ક્રિકેટના કાયદામાં બહુ મોટો મુદ્દો ઊભો થઈ રહ્યો છે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે થોડા દિવસ પહેલા રાજસ્થાન વર્સેસ હૈદરાબાદની મેચ હતી અને મેચ ઘણી એવી ઇન્ટરેસ્ટિંગ હતી ભાઈ, એકદમ લાસ્ટ બોલ સુધી ગઈ હતી। પરંતુ તમને લોકોને યાદ હશે કે લાસ્ટ બોલમાં રાજસ્થાનને 2 રન જોઈતા હતા જીતવા માટે અને રોમન પવલ તેમાં LBW થઈ ગયા હતા। હવે તે આઉટ થયા હતા તો સમજમાં આવે છે, પરંતુ જો તે બેટ પર એજ લાગ્યું હોત અથવા તે લેગ બાય પણ હોત અને તેમ છતાં તે દોડી પણ ગયા હોત તો પણ રન્સ નતા મળવાના લાસ્ટ બોલમાં। જો એમ્પાયર્સે ખોટો નિર્ણય લીધો હોત તો પણ તેમને રન્સ ના મળ્યા હોત, કારણ કે કાયદા અનુસાર જો એમ્પાયરે આઉટ આપી દીધો હોય તો તે બોલ ત્યાં ખતમ છે, મતલબ કે તે બોલ પર રન નહીં મળે। ડિસિઝન સાચો હોય તો આઉટ, ખોટો પણ થયો તો નો રન, તે બોલ ત્યાં જ ખતમ થાય છે। તો લાસ્ટમાં જે 2 રન જોઈતા હતા, હવે અહીંયા એમ્પાયર્સ ખોટા હોત યા એજ લાગી હોત બેટમાં કે પછી લેગ બાય હોત અને તે બાઉન્ડ્રી માટે પણ જતો રહ્યો હોત તો પણ ત્યાં રન ના મળતા। અને આ એક બહુ જ મોટો ફ્લો છે કે ભાઈ એજ લાગી રહ્યું છે અને એમ્પાયર ખોટો નિર્ણય આપી રહ્યા છે તો રન તો મળવા જોઈએ ને, પણ કાયદો એવો નથી। જો એમ્પાયરે આઉટ આપી દીધો તો બોલ ખતમ ત્યાં આગળ, ભલે સાચો હોય યા ખોટો નિર્ણય। તો મિત્રો, આના પર તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।